સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું બેંક ઓફ બરોડાનો ચેક કેવી રીતના ભરવો। હા મિત્રો, તમે પણ બેંક ઓફ બરોડામાં પૈસા ઉપાડવા જાઓ છો ત્યાં આવો ચેક તમને આપવામાં આવે છે। આપણે આ વિડીયોમાં જાણીશું આ ચેકને કેવી રીતના ભરવો। તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ। હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલ પર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો સૌપ્રથમ તમારે અહીંયા શાખા લખેલું છે તો અહીંયા શાખા લખી દેવાની છે। તો અહીંયા હું શાખા લખી દઉં છું। વાવ, શાખા લખ્યા પછી નીચે નાના નાના ખાના બતાવે છે, લખેલ છે ખાતા નંબર। તો મિત્રો, જે પણ તમારો ખાતા નંબર છે એ ખાતા નંબર તમારે અહીંયા લખી દેવાનો છે। અહીંયા હું ખાતા નંબર લખી દઉં છું। ખાતા નંબર લખ્યા પછી અહીંયા લખેલ છે રૂપિયા। તો તમે કેટલા પૈસા ઉપાડવા માગો છો એ પૈસા તમારે અહીંયા લખી દેવાના છે। પૈસા તમારે શબ્દોમાં લખવાના છે। તો અહીંયા હું લખી દઉં છું 5000 રૂપિયા પૂરા। ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા એક લીટી બતાવે છે, તો અહીંયા તમારે તારીખ લખી દેવાની છે। તો અહીંયા હું આજની તારીખ લખી દઉં છું। અહીંયા 20 લખેલા છે તો તમારે પાસે જે વર્ષ હોય વર્ષ લખવાનું રહેશે। ત્યારબાદ એક નીચે ખાનું બતાવે છે રૂ લખેલું, તો અહીંયા તમારે પૈસા લખી દેવાના છે અંકોમાં 5000 રૂપિયા પૂરા, અને પાછળ એક આડી લીટી કરી દેવાની છે જેમાં કોઈ ચેક ના કરી શકે। ત્યારબાદ અહીંયા લખેલ છે હસ્તાક્ષર, એટલે અહીંયા તમારે સાઇન કરી દેવાની છે। તમે જે બેંકમાં સાઇન કરતા હો એ સાઇન કરી દેવાની છે। અહીંયા એક સાઇન કર્યા બાદ તમારે પાછળ 2 સાઇન કરવાની રહેશે। અહીંયા હું 2 પાછળ સાઇન કરી દઉં છું। પાછળ 2 સાઇન કર્યા પછી તમે વિડીયોમાં જોઈ શકો છો અહીંયા આપણો ઓલરેડી ચેક તૈયાર થઈ ગયો છે। નંબર 1 પર શાખા, નીચે ખાતા નંબર, એના નીચે શબ્દોમાં પૈસા, અહીંયા તારીખ, અહીંયા અંકોમાં પૈસા, અને અહીંયા તમારી સહી, અને પાછળ 2 તમારી સહી। ત્યારબાદ તમારે આ ચેક કેશિયરને જઈને આપવાનો છે। એ કેશિયર તમારો ચેક પાસ કરશે અને તમને ત્યાં પૈસા મળી જશે। મિત્રો, આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા કે થોડુંક કંઈક શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।